હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. એફએમસીટી ટીચર્સ ગ્રુપ તરફથી કમલેશ ગણાત્રાના નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે ઓનલાઈન લેક્ચરમાં. આજે આપણે પાર્ટ 1 નો ચોથા ચેપ્ટરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પહેલા બે લેક્ચર ગયા, તમને એવું થતું હશે કે સાહેબે વાતો ન કરી, મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પણ ભણવાનું તો પહેલાં કરવું પડશે એવું છે. વાતો પણ કરીશ, હળવા પણ થઈશું, પણ એ પહેલાં આ ચેપ્ટર વિશેની થોડી માહિતી આપને આપી દઉં, જેથી કરીને આપને ખ્યાલ આવે. ચોથું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન, કુલ 5 માર્કનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. તો આ ચેપ્ટર વિભાગ 1 માં, વિભાગ A માં 1 માર્કનો પ્રશ્ન આવશે. વિભાગ B માં 1 માર્કનો એક ટૂંકો પ્રશ્ન આવશે અને વિભાગ C માં 3 માર્કનો એક પ્રશ્ન આવશે. ફિક્સ છે, આમાં કોઈ ચેન્જ થાય એવી શક્યતા નથી. આ ચેપ્ટરને આમ જોવા જાવ તો ટોટલ 4 વિભાગમાં વહેંચી શકાય એમ છે. આ 4 વિભાગ કયા કે હું તમને બોર્ડ ઉપર આસ્તે આસ્તે કહેતો રહીશ કે 4 વિભાગ કયા કયા છે. 1 માર્કનો પ્રશ્ન કેવો આવી શકે, 1 માર્કના પ્રશ્નમાં શું આવી શકે, શું આવી શકે નહીં, શું આવી શકે, શુંમાં નહીં, શું આવી શકે એ કહીશ. એટલે 1 માર્કના ટૂંકા પ્રશ્નમાં શું આવી શકે એ કહીશ. દાખલો 3 માર્કનો છે. ટોટલ અત્યાર સુધી તમે જ્યારે HSC બોર્ડની એક્ઝામમાં બેસવા માટે જતા હશો ત્યારે ત્યાં સુધીમાં ટોટલ ધોરણ 12ના 6 પેપર તમારી પાસે અવેલેબલ હશે. આ 6 પેપરમાંથી કયા દાખલાઓ આવ્યા, કયા પ્રકારના દાખલાઓ આવ્યા એની પણ ચર્ચા કરીશ તમારી સાથે. 5 પેપર સુધી તો નીકળી ગયું છે. એક વિષયમાં ફેલ થવાવાળાનું એક પેપર હજી નીકળવાનું બાકી છે. 5 પેપરમાં કયા દાખલા આવ્યા એની પણ તમારી સાથે ચર્ચા કરીશ. એટલે આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે, પહેલા તો ચેપ્ટર 4 ભાગ 1 ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન 5 માર્ક. 5 માર્કમાં વિભાગ A, વિભાગ A એમાં 1 માર્કનો એક પ્રશ્ન, વૈકલ્પિક પ્રશ્ન. વિભાગ B 1 માર્ક. વિભાગ C ઈ છે 3 માર્ક. ટોટલ 5 માર્ક. ભાગીદારીનું પુનર્ગઠન. પુનઃ એટલે ફરીથી ને ગઠન એટલે બાંધણી. ભાગીદારોનું ફરીથી પુનર્ગઠન થાય તો આમાં કેવી રીતે થઈ શકે એ મુદ્દાઓની આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું. તો આપણે જઈએ છીએ ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું. તો સૌથી પહેલા ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. હવે આ કારણો કયા? ત્રણ કારણો છે, મેઇન અગત્યના મુખ્ય ત્રણ કારણો.
નંબર 1, નફા નુકસાનની ફાળવણીમાં ફેરફાર, ફાળવણીના પ્રમાણમાં ફેરફાર, પ્રમાણમાં ફેરફાર. નંબર 2, નવા ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે ત્યારે, નવા ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે ત્યારે. અને નંબર 3, ચાલુ ભાગીદારી પેઢીમાંથી, ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે તો શું કરવું? એને કારણે ભાગીદારીનું પુનર્ગઠન થઈ શકે. હવે આ સૌથી પહેલો પ્રશ્ન આવે કે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર એટલે શું? કેટલીક વખત આપણે જોઈ રહ્યા છીએ કે 3 ભાગીદારો હોય, એમાંથી એક ભાગીદાર એવો હોય કે જેના ડેરા તંબુ ઘણી બધી જગ્યાએ હાલતા હોય, માલદાર માણસ હોય, આપણી અહીંયા તો પાર્ટનર હોય, બીજા બધી જગ્યાએ પાર્ટનર હોય, કામનો બાવ, કોઈ દી કામ આવે નહીં. હવે 4 ભાગીદાર છે, માની લઈએ 4 ભાગીદાર છે, A, B, C અને D. 25%, 25%, 25%, 25%. આ લોકોને ચારેયને 100 રૂપિયાનો પ્રોફિટ થાય તો ચારેયને 25 રૂપિયાનો પ્રોફિટ મળે. એ નામનો ભાગીદાર છે, ઈ કામનો બાવો છે, પહોંચી શકતો નથી, ઘણી બધી જગ્યાએ એમના ડેરા તંબુ ચાલે છે. આ 3 ભાગીદારો મળીને શરૂઆતમાં એનું કામ કરશે, પછી કાયમી ધોરણે આ ન ચાલે ભાઈ. એને બિહારશે કે ભાઈ નફો આવે ત્યારે તું પ્રગટ થઈ જાસ, મારો નફો લાવ પછી તું બીજો જાસ, આવું ચાલે નહીં. તો આ A નામનો ભાગીદાર છે, એ B નામના ભાગીદારને પોતાનું કામ કરવાનું સોંપી દેશે. ફરીથી બોલું, A નામના ભાગીદારના ભાગે જે કામ કરવાનું આવે એ કામ B નામનો ભાગીદાર કરશે. એટલે B ને આ A નામનો ભાગીદાર એની પાસેથી જે 25% નફો મળે છે, એ 25%માંથી 15% આને આપી દેશે. અહીંયાથી 15% લેસ થઈ જશે, આને 10% જ નફો મળશે, આને 40% નફો મળશે. A નામના ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય, B નામના ભાગીદારને લાભ મળ્યો કહેવાય, C અને D યથાવત છે, આપણે કંઈ કામ બામ કરવું નથી. B નામનો ભાગીદાર એમ કહે છે કે ભાઈ મારે પૈસાની જરૂર, મને આ વસ્તુ આપી દો તો પ્રોબ્લેમ નહીં. આ નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થઈ ગયો. નવા ભાગીદારનો પ્રવેશ થાય. બીજા પણ ઘણા બધા કારણો છે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફારમાં. A, B, C ને B 4 જણા છે, એમાંથી D નામનો, બધાએ સરખી મૂડી કરી છે, પણ D નામનો ભાગીદાર છે એ ધંધામાં વધારે નાણાંની જરૂર પડી, વધારે મૂડીની જરૂર પડી, તો ઘણા બધા રૂપિયા ભાગીદારી પેઢીને આપે છે. તો A, B, C ને D નફો મળે એના કરતા D ને નફો વધારે મળશે, ત્યારે પણ નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થઈ શકે. નવા ભાગીદારનો પ્રવેશ થાય. કેવી રીતે નવા ભાગીદારનો પ્રવેશ થાય? કામમાં પહોંચી ન શકતા હોય, બધી વ્યક્તિઓ બધી રીતે સંપૂર્ણ નવી. આ 4 ભાગીદારો છે એને જીન્સનું પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. હવે 4 ભાગીદારો જીન્સનું પેન્ટ બનાવવાની ફેક્ટરી છે, મસ્ત મજાના જીન્સના પેન્ટ બનાવે છે, પણ જીન્સના પેન્ટ બનાવે છે પણ વેચવાની આવડત નથી. જીન્સના પેન્ટ જેટલા બને છે એ વેચી શકતા નથી. પછી શું કરે? ગુજરી બજારમાં રેકડી વાળાનો સંપર્ક કરે અને
પછી ગુજરી બજારમાં રેકડી વાળા ઉભા રાખી દી, હાલો ભાઈ 1000 માં 5, 1000 માં 5, ભાઈ વેલો 1000 માં 5. એમાં એક ડેનિમ જીન્સનું પેન્ટ છે, એની પડતર કિંમત 200 રૂપિયા, પડતર ભાવે વેચી નાખે. પણ ઈ નામનો એક ભાગીદાર છે, ઈ એની પાસે એવો આવે છે કે તમે જેટલું ઉત્પાદન કરશો એ બધું જ ઉત્પાદન હું વેચી નાખીશ. એબીસી અને ડીએમ કે જે ભાઈ તું કેમ વેચીશ, તો કે ભાઈ તમારે નથી જાણવાનું યાર, આઈ એમ સોરી. તમે જેટલું ઉત્પાદન કરો હવાથી સાંજ લગી, સાંજે વ્યૂ જવાનું, સાંજના મારી એન્ટ્રી થાય, સવારે તમારે પાછું આવી જવાનું, રાત સુધીમાં બધા જીન્સના પેન્ટ જેટલા બનાવવો એટલા બધા એવું વેચી નાખીશ. એબીસી કે હારું આ તો સારું કહેવાય યાર. એબીસી ને બી 4 જણા મળીને એક દિવસ 1000 પેન્ટ બનાવે, સાંજના 7 વાગે ઈ ભાઈની એન્ટ્રી થાય છે. ના હવે તમે અહીં જાઓ, હવે મારું કામ. ઈ પોતાના કામ સોર્સિસ સામે લગાવે છે. સવારે 8 વાગે આ લોકો આવે છે, ચા બધા સાથે પીએ છે, અને 4 જણા કહે છે ભાઈ ઈ, તો કે હા બોલને ભાઈ, ઓલા 1000 પેન્ટનું શું થયું? વેચાઈ ગયા ભાઈ. શું વાત છે? ઓ બધાય વેચાઈ ગયા. તમે એક કામ કરો, 1000 ની બદલીમાં 3000 બનાવો. અરે યાર એમ નહીં, તમારે વેચાશ કોને ભાઈ? પૈસાથી કામ છે, રોટલાથી કામ છે, ટપટપથી કામ છે, મસ્તી નહીં. બધાય વેચી નહીં ગયા આપણે. શું વાત છે? આ બધાય વેચી નહીં ગયા. એક કે પાટલું નથી, જોલિયો જવું હોય તો આમાં કઈ ટૂકલી બજાર વાળાને થોડા ઉપર રખાય. આપણી માન મોભો ઇજ્જત પાઈ કે નો વેચે રાય કે નો વેચે તો મુર્ગારો રાય, જે મૂળ કિંમત મળે. આપણે કાંઈ ગુજરી બજારમાં વેચવા નથી જાઓ, 1000 રૂપિયા લઈને જ બધે પાટલું વેચે છે. શું વાત છે? ઓ યાર તમારું ડેનિમ કેવું મસ્તીનું યાર, 1000 રૂપિયા લઈને વેચે. આ ઈ છે, ઈ બીજે દિવસે એમ કે હવે હું રજા લઉં, તમે કે 3000 પેન્ટ બનાવો. 3000 પેન્ટ બનાવે છે, વેચી નાખે. એ બીજે દિવસે પણ અગે નવા ભાગીદારનો પ્રવેશ જ્યારે થાય ત્યારે આ લોકો 25% 4 ભાગીદારો નફો વેચતા હતા. હવે નવો ભાગીદાર ઈ નામનો નવો ભાગીદાર પ્રવેશ કરે છે. 5 ભાગીદાર હોય તો બધાને 20% ભાગ મળે. નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થઈ. ધ્યાન રાખજો. હવે 5 ભાગીદારો છે. કાળક્રમે ભાગીદારી પેઢી બહુ લાંબી ચાલે છે, ઘણા બધા વર્ષો થઈ જાય છે. ઈ નામનો ભાગીદાર ગુજરી જાય છે, પાછા 4 ભાગીદારો છે. 4 ભાગીદારો છે એટલે 4 કરો, પાછું 4 25% પ્રોફિટ. નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં પાછો ફેરફાર આવું છે. એટલે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થઈ ગયો. નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે ફેરફાર થાય. ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ નિવૃત્ત થાય અથવા મૃત્યુ થાય તોય ફેરફાર થાય. ઈ મરી નથી ગયો, હવે કામ કરવાનું કોઈ કહેવાય હું કંઈ ખબર પડે નિવૃત્ત થાય, ઉંમરને કારણે નિવૃત્ત થાય, રોગને કારણે નિવૃત્ત થાય. પહેલા એ ફેફના એટેક આવે, હવે જોવાનું ખતરું પડે કાંઈ નિવૃત્ત થાય તો 4 ભાગીદારો બાકીમાં લે 25% પ્રોફિટ મળશે. પાછો નફા નુકસાન ભાગીદારીનું પાછું પૂરું. આ એના જુદા જુદા કારણો હતા. હવે આપણે આ ચેપ્ટરની અન્ડરસ્ટેન્ડિંગ પૂરેપૂરી મેળવી લીધી છે. એક પહેલા તબક્કા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. મેં વાત કરેલી હતી કે આ ચેપ્ટર છે ભાગીદારીનું પુનર્ગઠન એ ટોટલ 4 તબક્કામાં 4 પાર્ટમાં વહેંચાયેલું છે એની તરફ. તો આ જે 4 પાર્ટમાં વહેંચાયેલું છે એમાં પહેલો તબક્કો સૌથી પહેલા આવી રહ્યો છે. આ તબક્કો તમારે માટે ખૂબ જ અગત્યનો છે. પહેલો તબક્કો ખૂબ જ અગત્યનો છે.
બધાને દાખલાઓ આવડી જાય, બધાને મસ્ત મજાની મજા આવી જાય એવા દાખલાઓ છે. એટલે તબક્કો પહેલો છે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. આને હું વિભાગ 1 એવું નામ આપીશ, તમને ખ્યાલ આવે. તમે પણ મારી સાથે સાથે લખતા જજો એટલે તમને ખ્યાલ આવે. સૌથી પહેલા આવશે ત્યાગનું પ્રમાણ. 1 માર્કનો પ્રશ્ન આવી શકે મિત્રો, ત્યાગનું પ્રમાણ એટલે શું? 1 માર્કનો પ્રશ્ન આવે, ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? 1 માર્કનો પ્રશ્ન આવે, ભાગીદારી પુનર્ગઠનના કારણો જણાવો. એમાંથી આપણે પસાર થઈ ગયા. ત્યાગનું પ્રમાણ. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની, હું દુકાનમાં લખેલું ધ્યાન રાખજો, નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે પહેલા કરતા ઓછો ભાગ મળે. એટલે પહેલા કરતા ઓછો ભાગ મળે. પહેલા કરતા ઓછો ભાગ મળે. આ ભાગીદારના નફાના પ્રમાણમાં, આ ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય, તેને ત્યાગનું પ્રમાણ કહે છે. તેને ત્યાગનું પ્રમાણ કહે છે. તેને ત્યાગનું પ્રમાણ કહેવાય. ત્યાગનું પ્રમાણ એટલે શું મેં તમને સમજાવેલું હતું મિત્રો. એક ભાગીદાર વધારે પડતી મૂડી લઈને આવે, 2 ભાગીદારો વધારે પડતી મૂડી લઈને આવે તો એને વધારે નફો આપવો પડે, બાકીના 2 ભાગીદારને ઓછો નફો મળે, ત્યાગનું પ્રમાણ કહેવાય. 4 ભાગીદારો હોય એમાંથી 1 ભાગીદાર છે એ એમ કહે છે કે મારા નફામાંથી હું થોડોક ભાગ બીને આપીશ અથવા બીજા ભાગીદારને આપીશ, તો એના મતે સી અને ડી નું પ્રમાણ ફિક્સ રહે છે, પણ એ છે એ પોતાનો ભાગ ઘટાડીને એ ભાગ બી ને આપે છે, તો એ પોતે ત્યાગ કરે છે. બી ને નફો વધુ મળે છે તો એ લાભ કરે છે. આના દાખલાઓ અસ્તિત્વમાં છે. એટલે આના દાખલાઓ ગણતા પહેલા સૌથી પહેલા આનું પ્રમાણ લખવું બહુ જરૂરી છે. આનું પ્રમાણ, આનું સૂત્ર લખવું બહુ જરૂરી છે. આ સૂત્ર મુજબ દાખલાઓ છે. ત્યાગનું પ્રમાણ બરાબર, ત્યાગનું પ્રમાણ બરાબર નફા જૂનું પ્રમાણ માઇનસ નફા નવું પ્રમાણ, જૂનું માઇનસ નવું. ધ્યાન રાખો. આ દાખલો ગણતા હોય અને જો જવાબ માઇનસમાં આવે તો
લાભ સમજવો. આ એક નાનકડું સ્લોગન છે, યાદ રાખજો. જવાબ માઇનસમાં આવે તો એને લાભ થાય છે એવું સમજવું. બીજા સ્ટુડન્ટ એવો પ્રશ્ન કરી શકે કે સાહેબ આપણે દાખલો ગણતા હોય ને જવાબ 0 માં આવે તો પછી એનું કાંઈ ન મળે એને ભાઈ, કાંઈ નહીં નફો નહીં નુકસાન, એને કાંઈ મળે. પણ જવાબ માઇનસમાં આવે તો એને લાભ મળે છે એવું સમજવાનું નહીં. એક દાખલામાં આપણે આગળ વધીએ. બહુ મસ્ત મજાના દાખલા છે, મજા આવી જાય. આવા જ દાખલાઓ મોસ્ટ પ્રોબેબલી 90%, 95%, 98% કહું છું, 98%. આજે 4 ને 5 પેપર ગયા છે, એમાં ત્યાગના ને લાભના જ દાખલા આવેલા છે. 3 માર્કમાં લૂંટવા જેવું છે. લૂંટ શકો તો લૂંટ લો. ખાનગી વાત કરું, કાલે અમે બધા બેઠા હતા, મારા બે બાળકો વયા ગયા, એટલે મેડમે એવું કીધું કે હવે આ જાય તો હારું. એટલે હાડું આપણને ખબર ન પડે કોને કીએ છે, આ જાય તો હારું આપણને કીએ છે કે કોરોનાને કીએ છે. ખાનગીમાં કહું કહેતા નહીં પડે મેડમને આવે એટલે કે સાહેબ દવા આવ્યું અમને આવું કહેતા હતા. એટલે અમારે 2 જણા વચ્ચે ઝઘડો થાય. એવું ન કરાવો ભાઈ, મહેરબાની કરીને. તમે અંગત છો એટલે ખાનગી વાત કરો. દાખલામાં છે કેરીનો રસ બંધ છે, શેરડીનો રસ બંધ છે, બારે કોરોના વાયરસ ભયંકર પ્રમાણમાં ચાલુ છે. દાખલા નંબર 1, A, B અને C. પેલો દાખલો લઈએ છીએ. A, B અને C 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ તેમનું પ્રમાણ બદલીને કેટલું કર્યું ભાઈ? તેઓએ તેમનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ત્યાગનું પ્રમાણ નક્કી કરો. આ દાખલાની રકમ છે. સૂત્ર લખવું ફરજિયાત છે. સૂત્ર ન લખો તો માર્ક મળે નહીં. ત્યાગનું પ્રમાણ બરાબર લખવાનું, જૂનું પ્રમાણ માઇનસ લખવાનું, નવું પ્રમાણ. જૂનું પ્રમાણ સાહેબ આમાં જૂનું નવું કયો? પહેલા કોઈ જૂનું, પછી કોઈ નવું. ફિક્સ યાદ રાખવાનું. પહેલા કોઈ જૂનું પ્રમાણ છે 2:2:1. નવું પ્રમાણ છે 3:2:1. 2/5, 2/5, 1/5, 3/6, 2/6, 1/6. ભાગીદારના નામ છે B અને C. જોઈએ શું થાય છે. A ત્યાં 2/5 -3/6. આમાં કરવાનું હોય ટૂંકમાં સમજાવું છું. ઘણી બધી રીતે દાખલો થાય. આપણે કોમર્સના સ્ટુડન્ટની થ્રુ પ્રોપર ચેનલ જવા, જમણી બાજુથી ડાબી બાજુ જવાનું. જે આજે મમમ કરતા હોય, જે આજે ખાતા હોય, એ આજે સારું ડાબે હાથે ભાઈ, ડાબો હાથનો ડાબે હાથે જે ખાતો હોય ડાબોડી એને મુબારક. આપણે જમણા હાથની વાત થાય છે. જમણી બાજુથી ડાબી બાજુ જવાનું. સારું ડાબો હાથ, ડાબા હાથને આમાં અવકાશ નથી. ડાબોડી ગયો કામની. 6 ને 2 થી ગુણાકાર કરો 12, માઈનસની નિશાની એમને. 5 ને 3 થી ગુણાકાર કરો 15. આ બેયનો ગુણાકાર 6 × 30. 12 માંથી 15 જાય.
-3/30. ચાપી રાખ. 3 × 3 3/30. ભાઈ કઈ કરાય નહીં, બધોય થાય પછી કરવાનું, બહુ આગળ વધવાનું નહીં. એ પછી બી હાલ બી માં હું છે 2/5 માઈનસ 2/6. 6 ને 2 થી ગુણો 12, 5 ને 2 થી ગુણો 10, 6 ને 5 થી ગુણો 30. 12 માંથી 10 જાય 2/30. છી માં 1/5 માઈનસ 1/6. આ દાખલાની ટેકનિક આપો. જેટલો જવાબ માઇનસમાં આવે એટલો જ જવાબ પ્લસમાં આવે. કોઈ કહેતા નહીં ઉપર કેટલા આવ્યા -3 +3 આવશે. કેવી રીતે? આ કેટલા આવ્યા +2. હવે અહીં +1 જ આવશે તો જ સાચો ગણાતરો, નહીંતર ગણાતરો ખોટો, રગે રગે ખોટો, હાવ ખોટો. 6 × 6 આ બેનો ગુણાકાર, 5 × 5 6 × 30. 6 માંથી 5 જાય 1/30. કેટલો તો જેટલું માઈનસમાં આવે એટલું જ પ્લસમાં આવે. 2 ને 3. આ શું કહ્યું? તો કે સાહેબ માઈનસમાં જવાબ આવે તો લાભ સમજવો. અહીંયા લખવાનું લાભ મેળવે. હવે ત્યાગનું પ્રમાણ આવી રીતે નક્કી કરે. ત્યાગનું પ્રમાણ આમ થાય. આ બી છે, આ સી છે. 2/30, 1/30. આ હરખું છે એ ઉડાડી દો. ત્યાગનું પ્રમાણ આવ્યું 2/1. સમજાણું બરાબર? આવો બીજો દાખલો અવેલેબલ છે. હું લઈશ જ, ગણીશ જ, અને તમને નહીં સમજાય ત્યાં કે વન્સ મોર. ફરીથી બોલું છું. જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ એ સૂત્ર લખવું કમ્પલસરી છે, ફરજિયાત છે, માર્ક નહીં મળે. 2/5 -3/6. જમણી બાજુથી ડાબી બાજુ જવાનું છે. આ વસ્તુ યાદ રહે. ડાબી બાજુથી જમણી બાજુ નહીં. 6 ને 2 થી ગુણો 12, 5 ને 3 થી ગુણો 15. માઈનસની નિશાની એમને. 5 ને 6 નો ગુણાકાર કરો, 5 × 6 = 30. 12 માંથી 15 નો જાય -3/30. ઉપર નિશાની લઈ ગઈ છે કે માઈનસમાં જવાબ આવે તો લાભ સમજવાનો છે મિત્રો. બી 2/5 -2/6. 2/5 -2/6. ફરીથી કહું છું. જમણી બાજુથી ડાબી બાજુ. જમણી બાજુથી ડાબી બાજુ. ડાબી બાજુથી જમણી બાજુ નહીં. ખોટા દોઢા ખાતા ને. 6 ને 2 થી ગુણો 12, 5 ને 2 થી ગુણો 10. વચ્ચે માઈનસની નિશાની એમને. આ બેનો ગુણાકાર 6 × 30. ગુણાકાર જ કરવાનો. 12 માંથી 10 જાય 2/30. 1/5 -1/6. 6 × 6 5 × 5. 6 માંથી 5 જાય 1. 30 એમને 1/30. ખાનગીમાંથી જો કોઈ કહેતા નહીં. જેટલા પ્લસમાં આવે એટલું જ માઇનસમાં આવે. ફરીથી બોલું છું. જેટલું પ્લસમાં આવે એટલું જ માઇનસમાં આવે. જેટલું પ્લસમાં આવે એટલું જ માઇનસમાં આવે. -3 છે. આ 2 વતુડી છે, 1 વતુડી છે. 2 ને 1 3. વતુડી 3, ઓછુડી 3. જેટલું માઇનસ એટલું પ્લસ. નીચે લખવાનું ત્યાગનું પ્રમાણ બી અને સી. 2/30, 1/30. હરખું 30 કાઢી નાખો. 2 જે મેં કહ્યું ત્યાગનું પ્રમાણ. આ તમારો દાખલો 3 માર્કનો દાખલો આવશે. ફિક્સ છે. આવશે ને આવશે. કીધું છે તમને 95% ત્યાગનો દાખલો, લાભનો દાખલો.
બાકીના 3 સેક્શન સાઈડની મિડલીમાં આવે પીર આવે તો એ બાકીના 3 સેક્શનમાં જઈને બીજો દાખલો પણ તમારા છેલ્લા 5 પેપરમાં આ દાખલા હોય 3 માર્ક અને 3 મિનિટે હોય આ દાખલો કરતા પ્રેક્ટિસ થઈ જાય બીજા દાખલા બદલી ચાલો બીજા દાખલામાં જઈએ ધ્યાન આપો મિત્રો ચોપડીના સ્વાધ્યાયના દાખલામાં પ્રવેશ કરીએ છીએ જેની પાસે ચોપડી હોય એ લોકો ચોપડી ખોલી રાખે પ્લીઝ આપણે ભાગીદારોના નામ ચોપડીમાં જે આપ્યા હોય આપણે એબી ને સી રાખશું 3 હોય તો એબીસી 2 હોય તો એબી આમાં અમર અને અકબર બે જ ભાગીદાર છે પાના નંબર 139 પેજ નંબર 139 દાખલા નંબર 4 છે અમર અને અકબર એ અને એ અમર અને અકબર આ બે જ ભાગીદારો છે આ બે ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે સરખે હિસ્સે એટલે 1:1 તેઓએ તેમનું પ્રમાણ બદલીને ભવિષ્યમાં 3:2 કરવાનું નક્કી કર્યું 3:2 કરવાનું નક્કી કર્યું તો ત્યાગનું પ્રમાણ ગુડો હવે ત્યાગનું પ્રમાણ કેમ આવે આપણો નિયમ છે એમને લઈએ નિયમમાં કોઈ પણ પ્રકારના ફેરફારો થતા નથી મિત્રો ધ્યાન રાખજો ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ -9 નું પ્રમાણ જૂનું પ્રમાણ છે એ અને એ અમર અને અકબર 1:1 ના પ્રમાણમાં આ 1:1 ના પ્રમાણમાં સરખે હિસ્સે નફો નુકસાન વેચતા બે ભાગીદારો છે તો 1:1 3 ભાગીદારો એને સાહેબ કઈ રીતે પ્રમાણ નથી પ્રમાણનો એક કોઈ કઈ નહીં સરખે હિસ્સે એટલે 1:1 3 હોય તો 1:1 2 હોય તો 1:1 સાહેબ 4 હોય તો ભાઈ નહીં આવે મસ્તી કરમાં ભાઈ કાં 2 આવે કાં 3 આવે એક તો જિંદગીમાં નો આવે નફાનું જૂનું પ્રમાણ 1:1 પહેલા એક કોઈ જૂનું પ્રમાણ પછી એક કોઈ નવું 3:2 કરવાનું નક્કી કર્યું આ 3:2 લ્યો આવ 1 ને 1 2 એકની છેદમાં દૂરી ને એકાની છેદમાં દૂરી આ 3 ની છેદમાં પંજો ને 2 ની છેદમાં પંજો 3 ને કે 5 થાય ઓલી પાછા કહેતા નહીં આ જાડીએ પંજો ક્યાંથી કાઢ્યો અરે ભાઈ 3 ને 2 5 થાય પંજો અહીંયાથી આવ્યો હવે એ અમાર 1/2 -3/5 ફરીથી બોલું જમણી બાજુથી ડાબી બાજુ 5 એકા 5 3 ને 2 થી ગુણો 6 આ બેનો ગુણાકાર 5 દુ 10 5 માંથી 6 જાય નો જાય -1/10 બે ભાગીદાર છે બે ભાગીદારો હોય એકનો જવાબ માઈનસ આવ્યો તો બીજામાં એકકો પ્લસ જ આવે બીજામાં 1/10 આવશે પ્લસ બી ફિક્સ વાત છે તમને વાત કીધી હતી કોઈને કહેતા નહીં જેટલો જવાબ માઈનસ આવે એટલો જ પ્લસ આવે 1/2 -2/5 જમણી બાજુથી ડાબી બાજુ જાય 5 ને 1 થી ગુણીએ 5 આવે 2 ને 2 થી ગુણીએ 4 આવે 5 ને 2 થી ગુણીએ 10 આવે 5 માંથી 4 જાય તો 1/10 આ જવાબ માઈનસમાં મેળવે એટલે અહીંયા લખવાનું લાભ મેળવે છે અહીંયા લખવાનું ત્યાગ કરે છે નીચે બાજુ ગોતવાનું નહીં પ્રમાણ જેવું કઈ છે જ નહીં બે જ ભાગીદાર છે એક લાભ કરે છે બીજો ત્યાગ કરે છે વાર્તા પૂરી ઘટો દેવાય કેવું લાગ્યું મજે જેવી પછીનો દાખલો
પાના નંબર 139 યથાવત રહીએ છે. દાખલા નંબર 5 થઈ જાય છે. દાખલા નંબર 5 માં 3 ભાગીદાર ઉડાડવા છે. કોમલ કૃપાને કરિશ્મા, હું કોમલ કૃપાને કરિશ્માની બદલીમાં કે એન કે 3 ભાગીદારના નામ કોમલ કૃપાને કરિશ્મા. આનું પ્રમાણ કેટલું છે? તો કે 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. 3:2:1. તેઓએ તેમનું પ્રમાણ બદલીને 5:3:2 કરવાનું નક્કી કર્યું. મળે એટલે આમ 5:3:2 કરવાનું નક્કી કર્યું. ત્યાગનું પ્રમાણ નક્કી કરો. કોમલ કૃપા અને કરિશ્મા. ધ્યાન રાખજો, નવી ગોળી નવો દાખલો નવો થાય એટલે સૂત્ર મૂકવું પડે. મેં સૂત્ર લખી નાખ્યું છે. મારી સ્ટાઇલ કરતા નહીં, જાડિયાની સ્ટાઇલ ન કરવી. મારે બોર્ડ છે, તમારે બોર્ડ નથી, તમારે નોટ છે. દરેક દાખલા વખતે નવું સૂત્ર લખવું ફરજિયાત છે. એક વખત સૂત્ર લખો. સૂત્ર યાદ હોવું જોઈએ. ત્યાગનું પ્રમાણ બરાબર નફાનું જૂનું પ્રમાણ માઇનસ નફાનું નવું પ્રમાણ. પેલા આપ્યું હોય એને જૂનું પ્રમાણ કહેવાય. 3:2:1. 3:2:1. 3/6, 2/6, 1/6. નવું પ્રમાણ છે 5:3:2. 5:3:2. 5/10. 5 ને 3 8 ને 2 10. 10. આ ત્રણનો સરવાળો 6 થાય. જાડીઓ 6 ક્યાંથી કાઢ્યા? અરે ભાઈ સરવાળો કર્યો યાર. 3 + 2 + 1 6. 5 + 3 + 2 10. વચ્ચે જેમની નિશાની મૂકી છે ધ્યાન રાખજો. 3 છોકરીઓ છે. પહેલી છોકરીનું નામ છે કોમલ. કોમલ. કોમલનું 3/6 માઈનસ 2/6. સોરી 3/6 માઈનસ 5/10. આવું થાય નહીં. ધ્યાન રાખજો. બહુ હરક પદુડા થાય. 3/6 માઈનસ 2/6. મિડલ સ્કમ ઉગડી ગઈ. સમજી લો. એક આ લેવલ, બીજું આ લેવલ. 10 ને 3 થી જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ નહીં. 10 ને 3 થી ગુણો 30. 5 ને 6 થી ગુણો આ લે 30. વાવ. 10 ને 6 થી ગુણો 60. 0/60. બાપા સીતારામ. આનો કઈ થાય નહીં. અલ્લાહ કરો. 0/6 ગમે એટલા આવે. આનું કઈ થાય નહીં. જીવો વાતા બોલી. હવે ઈજા 2. કોમલ બધી આવશે કૃપા. આ કૃપા 2/6 માઈનસ 3/10. જમણી બાજુથી ડાબી બાજુ. 10 ને 2 થી ગુણીએ 20. 6 ને 3 થી ગુણીએ 18. 10 ને 6 થી ગુણીએ 60. 20 માંથી 18 જાય. 2/6 કાપી નાખો. કાપતા નહીં. મહેરબાની કરીને 2/2 1. 60/2 30. આવું કરતા નહીં. મહેરબાની કરીને બધું થઈ જાય પછી જે કરવું એ કરવાનું. વચ્ચેથી કંઈ કરવાનું ખાસ કહી દો. આપણે વાત થઈ. જેટલો જવાબ માઇનસમાં આવશે એટલો જ જવાબ પ્લસમાં આવશે, અથવા જેટલો જવાબ પ્લસમાં આવશે એટલો જ જવાબ માઇનસમાં આવશે. ખાનગીમાં કહી દઉં. આ +2 આવ્યા, કઈ નિશાની નથી. +2 આવ્યા. હવે -2 ની નીચે 60 જ આવે તો જ ગણાતરો વાંચો, તો જ જાડીઓ વાંચો. કે જાડીઓ ગંધારો, જાડીઓ ખોટો, જાડીઓ હાવ ખોટો. રૂપાવલી ત્રીજી ભાગીદાર છે કરીશું. આ કરીશું. કરિશ્માનું પ્રમાણ 1/6 માઈનસ 2/10. જમણી બાજુથી ડાબી બાજુ. 10 × 10
માઇનસની નિશાની એમ 6 ને 2 થી ગુણો 12, 10 ને 6 થી ગુણો 60, 10 માંથી 12 જાય એ જોતું ને જેટલું પ્લસ એટલું માઇનસ, આનો નિયમ છે, આવું જતું નથી. 10 માંથી 12 જાય નો જાય, માઇનસ 2 ના છેદમાં 60, બે જ ભાગીદાર છે, કાંઈ કરાય નહીં, કાંઈ ન કરાય. માઇનસમાં જવાબ આવ્યો, માઇનસમાં જવાબ આવ્યો, લાભ મેળવે વાર્તા બોલી બોલો, કાંઈ નથી કરતો, ઓલા કાંઈ ન મળે, બાપા સીતા એનો જવાબ ઝીરોની નીચે 60, ઝીરોની નીચે ગમે એટલા જવાબ ઝીરો, દાખલો કમ્પ્લીટ. એની ક્વેશ્ચન કોમલ, રૂપા, કરિશ્મા, એકનો જવાબ ઝીરો આવે, ઝીરો આવે તો એને કંઈ મળતું નથી, બાકી બે રહ્યા, એકનો જવાબ પ્લસમાં આવે, બીજાનો જવાબ માઇનસમાં આવે. That's all. અલગ ચાલી વન્સ મોર, હજી એક એક્ઝામ્પલ. પાના નંબર 139 જ છે. દાખલા નંબર 5 માંથી 6 થઈ જાય છે. જોઈએ કેટલા ભાગીદાર. સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. સચિન, રાહુલ અને રોહિત, હું કઈ નહીં કરું, આમાં ફેરફાર કરીને કહીશો. સચિન, રોહિત અને રાહુલ એ લોકો કેવી રીતે નફો નુકસાન વેચે છે જોઈએ. 1:2:2 એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ 1:2:2. એઓએ આ નફા નુકસાનનું પ્રમાણ બદલીને, રકમ બધી હલકી હોય, આ એકને ગામના હોય, એ લોકોએ આ પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. 3:2:1 કરવાનું નક્કી કર્યું. વ્યાજનું પ્રમાણ જુદો, વ્યાજનું પ્રમાણ નક્કી કરો. હવેનો યાર તમને આવડવું જોઈએ, ચોથો દાખલો થઈ જાય, 3 તો કરાવી લીધા. હાલો મારી હારે હારે તૂટી પડો. સૌથી પહેલા સૂત્ર લખો. વ્યાજનું પ્રમાણ બરાબર નફાનું જૂનું પ્રમાણ માઇનસ નફાનું નવું પ્રમાણ. સૂત્ર લખ્યા પછી જ દાખલો થઈ શકે, એ વગર દાખલો થઈ શકે નહીં. તો સૌથી પહેલા આવશે ભાગીદારનું નામ કે સચિન. પહેલા નફાનું જૂનું પ્રમાણ લખી નાખીએ. જે પહેલા પ્રમાણ આપ્યું હોય એ જૂનું પ્રમાણ 1:2:2. 1 ને 2 3 ને 2 5, 1/5, 2/5, 2/5 માઇનસ નવું પ્રમાણ 3:2:1. 3 ને 2 5 ને 6, 3/6, 2/6, 1/6. પહેલો ભાગીદાર સચિન. સચિનમાં જઈએ મિત્રો. સચિન 1/5 માઇનસ 2/5 નો કરાય. આ લેવા 1/5 માઇનસ 3/6. 3/6. જમણી બાજુથી ડાબી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ. 6 × 6, 5 × 3 15, 6 × 30. 6 માંથી 15 નો જાય, માઇનસ 9/30. પહેલા જ ભાગીદારમાં માઇનસમાં જવાબ આવ્યો છે, -9 આવ્યો. બાકી બીજા બે, એ બેનો ભાગીદાર પ્લસ થઈને 9 થશે. આટલી જ વાત, બીજી કોઈ વાત નથી. આ ફિક્સ વસ્તુ છે. ત્યાગના પ્રમાણમાં આ દાખલા છે, લાભના પ્રમાણમાં આવા દાખલા છે. લાભના પ્રમાણમાં આવા 3-4 દાખલા ગણશું. લાભના પ્રમાણનું સૂત્ર, ત્યાગનું પ્રમાણ શું છે? ત્યાગના પ્રમાણનું સૂત્ર શું છે? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો લાભના પ્રમાણનું સૂત્ર શું હોય? આનાથી ઊંધું, નવું પ્રમાણ માઇનસ 9. ત્યાગનો દાખલો ગણતા હો, જવાબ માઇનસમાં આવે તો લાભ મળે છે એમ સમજવાનો. લાભનો દાખલો ગણતા હો, જવાબ માઇનસમાં આવે તો ત્યાગ કરેલો છે એમ સમજવાનો.
સિમ્પલ સિમ્પલ સિમ્પલ, વેરી વેરી ટેસ્ટી ટેસ્ટી, ઇઝી. સચિન પછી બીજાનું નામ આવે છે રોહિત. હેલો રોહિત. રોહિત 2/5 2/5 માઇનસ 2/6 2/6 જમણી બાજુથી ડાબી બાજુ. 6 ને 2 થી ગુણો 12, 5 ને 2 થી ગુણો 10, 6 ને 5 થી ગુણો 30, 12 માંથી 10 જાય, આ જાય અંશ 2/30. રોહિત પછી આવશે રાહુલ. આ રાહુલ 2/5 માઇનસ 1/6. ધ્યાન આપો, જમણી બાજુથી ડાબી બાજુ. 6 ને 2 થી ગુણો 12, 5 ને 1 થી ગુણો 5 આવે, 6 ને 5 થી ગુણો 30 આવે, 12 માંથી 5 જાય વત્તા 7/30. તમને વાત કરેલી હતી. -9 આવ્યા, જવાબ પ્લસ પણ 9 આવે, વત્તુ 7 વત્તુ 2, 7 ને 2 9, માઇનસમાં 9 પ્લસમાં 9. આપણો દાખલો સાચો. જાડિયા સાચો. 9/30 9 ઉડાડાય. 2 ના અડધા 1 કરો, 30 ના અડધા 15 આવે. 7 ના પાડામાં 30 નો આવે. ઉડાડવાની ઉતાવળ ન કરતા. તમારે ઉડાડી ક્યાં જવું? ભલે નામ રહ્યું, આપણે હાલ લગાડવું નથી. માઇનસમાં જવાબ આવે, લાભ મેળવે છે. આ ત્યાગ કરે છે, આ ત્યાગ કરે. હવે એનું પ્રમાણ લો. ત્યાગનું પ્રમાણ. હેલો કમલેશ. રોહિત રાહુલ 2/30 જેમ 7/30, 30 ગયા. જવાબ આવશે 2/7. ત્યાગનું પ્રમાણ 2/7 થયું. છેલ્લો દાખલો સ્વાધ્યાયના બધા દાખલા ગણાવી નહીં કે ઉદાહરણના 2 દાખલા તમારે ગણવાના છે. હોમવર્કમાં ઉદાહરણના દાખલા તમારે ગણવાના. આ બધા દાખલા મને ફરીથી ગણજો, મજા આવશે દાખલા ગણવાની. ત્યાગનું પ્રમાણ કમ્પ્લીટ, ખતમ, બાત હજમ. હવે આવશે લાભનું પ્રમાણ. આનાથી બિલકુલ ઊંધું. ત્યાગનું પ્રમાણ એટલે શું તે આપણે સમજી ચૂક્યા. હવે આપણે જઈએ છીએ લાભના પ્રમાણમાં. ધ્યાન રાખજો મિત્રો, ત્યાગનું પ્રમાણનું સૂત્ર હતું. ત્યાગના પ્રમાણનું સૂત્ર હતું જૂનું પ્રમાણ -9. લાભનું પ્રમાણ આટલું જ ખાલી ફેરફાર, નવું પ્રમાણ માઇનસ નફા જૂનું. ત્યાગના દાખલામાં માઇનસમાં જવાબ આવે તો લાભ સમજવાનો, લાભનામાં માઇનસમાં જવાબ આવે તો ત્યાગ સમજવાનો. આટલી જ વસ્તુ, બીજી કોઈ વસ્તુ નથી. આ બધું જ એકીને આ દાખલા નિંદરમાં જે બહુ ઉઠાડીને પૂછે તો આવડવા જોઈએ. એટલા ઇઝી ટેસ્ટી દાખલાઓ. બહુ જ સારું છે, પણ માર્ક ઓછા છે, તબક્કાઓ વધારે છે એવું છે. અને પહેલાનું ચેપ્ટર બહુ ઓછા લેક્ચરમાં પૂરું થયું. 2 લેક્ચરમાં આ ચેપ્ટર છે, 2 લેક્ચરમાં પૂરું ના થાય. એકાદ લેક્ચર કદાચ વધારે પણ લેવો પડે. યસ માય ડિયર. લાભના પ્રમાણમાં આપણે જઈએ તો લાભનું પ્રમાણ. લાભના પ્રમાણમાં જઈએ. લાભનું પ્રમાણ એટલે શું? ધ્યાન રાખજો. 1 માર્કનો પ્રશ્ન આવી શકે કે લાભનું પ્રમાણ એટલે શું, એની વ્યાખ્યા આપો. જે રીતે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના
વહેંચણીમાં ફેરફારના કારણે અમુક ભાગીદારને મળતા નફાના પ્રમાણમાં વધારો થાય છે એટલે અમુક ભાગીદારને નફામાં પહેલા કરતા વધુ ભાગ મળે છે. આ પ્રમાણને લાભનું પ્રમાણ કહે છે. એક માર્કનો પ્રશ્ન આવે મિત્રો, તો લાભના પ્રમાણની ડેફિનેશન, લાભના પ્રમાણની વ્યાખ્યા લખવી ફરજિયાત છે. લાભનું પ્રમાણ એટલે શું? એક માર્કનો બીજો પ્રશ્ન આવે, લાભના પ્રમાણનું સૂત્ર જણાવો. એક માર્કનો બીજો પ્રશ્ન આવે, લાભના પ્રમાણમાં દાખલો કરતી વખતે જવાબ માઇનસમાં આવે તો શું થાય? ત્યાગ. એક માર્કનો પ્રશ્ન આવે, ત્યાગનું પ્રમાણ એટલે શું? એક માર્કનો પ્રશ્ન આવે મિત્રો, ત્યાગના પ્રમાણનું સૂત્ર આપો. એક માર્કનો પ્રશ્ન આવે મિત્રો, ત્યાગનો દાખલો ગણતી વખતે જવાબ માઇનસમાં આવે તો શું થાય? ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? એક માર્કનો પ્રશ્ન આવે, ભાગીદારીનું પુનર્ગઠનના કારણો કયા કયા? 3 કારણો તમને કીધા, 3 કારણો તમને સમજાવ્યા આવી શકે. એક માર્કમાં આ બધા પ્રશ્નો આવી શકે. આ લાભના પ્રમાણની વ્યાખ્યા હતી, આ લાભના પ્રમાણની ડેફિનેશન હતી. હવે આપણે બહુ પ્રેમથી દાખલાની અંદર પ્રવેશ કરીએ છીએ મિત્રો. સૌથી પહેલા હું મારો બનાવેલો દાખલો તમને શીખવાડું છું, પછી આપણે સ્વાધ્યાયમાં જઈએ. એટલે મારો બનાવેલો દાખલો, A, B અને C નામના 3 ભાગીદારો કેવી રીતે નફો નુકસાન વેચે છે? તો કે 2:2:1 મુજબ 2:2:1 મુજબ નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ તેમનું નફા નુકસાનનું પ્રમાણ બદલી કેટલું કર્યું? તો કે 3:2:1 કરી. 3:2:1 કરી તો લાભનું પ્રમાણ નક્કી કરો. આ સ્વાધ્યાયનો દાખલો નથી, મારો બનાવેલો દાખલો છે. સ્વાધ્યાયના 3 દાખલા તો ઘણા વિષય એટલે આવે છે. હવે ફરીથી બોલું છું, દાખલો ગણતી વખતે લાભનું પ્રમાણ એટલે શું એનું સૂત્ર લખવું કમ્પલસરી છે. સૂત્ર ન લખો તો પૂરેપૂરા માર્ક નહીં મળે. આ ખાસ કહી દો, લાભના પ્રમાણમાં જો જવાબ માઇનસમાં આવે તો ત્યાગ થાય છે એમ સમજવાનું નહીં.
હવે આની અંદર થોડોક ચેન્જ આવે, યાદ રાખજો. પહેલા નવું પ્રમાણ આવે, નફાનું નવું પ્રમાણ. દાખલામાં છેલ્લે જે આપ્યું હોય એને નવું પ્રમાણ કહેવાય. હરક પદુડા થઈ અને અહીંયા જો 2:2:1 લખીને આવ્યું અને જૂનું પ્રમાણ જે એમાં 3:2:1 લખીને આવ્યું, તો પછી કમલેશ નગરામ બાવજી દેવસી હિરજી મંજી ઉદ્ધવજી ગણાત્રા આવે એ દાખલો જિંદગીમાં સાચો થાય નહીં. મારા વાલા, નવું પ્રમાણ છેલ્લે આપ્યું હોય નવું પ્રમાણ 3:2:1 માઇનસ જૂનું પ્રમાણ છે 2:2:1 2:2:1 3 ને 5 ને 6 6 6 2 ને 4 ને 5 5 5 એનું શું થાય સાહેબ? તો એ સમજાવી દો. એનું શું થાય? 3/6 માઇનસ 2/5 જમણી બાજુથી ડાબી બાજુ. નિયમ એક જ છે, નિયમમાં કોઈ ફેરફાર નથી. 5 ને 3 થી ગુણો 15, 6 ને 2 થી ગુણો 12, 6 ને 5 થી ગુણો 30. 15 વાળી 12 જાય નો જાય ક્યાં? 3/30 કપાય નો કપાય. બધું થાય પછી કાપજો. ઈ કરવું હોય અત્યારે કીધો કપાય 3/30 ઢેંટણે 3×10 અરે ભાઈ ન કરાય યાર, પ્રોબ્લેમ નહીં. એ બી હવે બી માં 2/6 માઇનસ 2/5 5 ને 2 થી ગુણો 10 આવે, 6 ને 2 થી ગુણો 12 આવે, 6 ને 5 થી ગુણાકાર કરો 30 આવે, 10 માંથી 12 જાય નો જાય માઇનસ 2/30 વત્તા 3 આવી ગયા. સાહેબે વાત કરી જેટલા પ્લસમાં આવે એટલા માઇનસમાં આવશે. પ્લસમાં 3 આવી ગયા, -2 એવા -1 નો આવે તો આ જાગ્યો ખોટો, હાવ હળાહળ ખોટો, ગંધારો ગોબરો ગાંડો. ફી 1/6 માઇનસ 1/5 જમણી બાજુથી ડાબી બાજુ 5 × 5 6 × 6 માઇનસ 3 નિયમને 6 ને 5 થી ગુણો 30, 5 માંથી 6 જાય નો જાય માઇનસ 1/30. કેમ બાકી કીધું તું ને? -2 -1 માઇનસ ઉપર પ્લસ. આ શું કરવું? માઇનસ આવે તો યાદ કરે આ લાભ મેળવે છે, આ લાભ મેળવે છે. ચોપડીમાં જુદા જુદા હેડિંગ આપ્યા. જ્યારે 2 ભાગીદાર ત્યાગ કરતો હોય ત્યારે હું, 1 ભાગીદાર ત્યાગ કરતો હોય ત્યારે હું. આ બધું એક જ છે, આમાં કાંઈ ફેરફાર નથી. આપણે કોઈ રીડિંગમાં જવાનું નથી, ડાયરેક્ટ દાખલામાં પૂછી જાય, વાર્તા પૂરી. શોર્ટકટ. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, અને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. આ મારો બનાવેલો દાખલો હતો. હવે ચોપડીના ટેક્સ્ટબુકના દાખલાની અંદર આપણે પ્રવેશ કરીએ. તો ટેક્સ્ટબુકના દાખલા, ટેક્સ્ટબુકમાં જઈએ. દાખલામાં પાના નંબર 139. જેની પાસે ટેક્સ્ટબુક હોય એ મિત્રો ટેક્સ્ટબુક ખોલીને બેસે. પાના નંબર 139, દાખલા નંબર 7. આની અંદર 3 ભાગીદારો છે, દીપક, નિલેશ અને પ્રતીક. આપણે ટૂંકાણમાં લખી નાખીએ. દીપક, નિલેશ અને પ્રતીક નામના 3 ભાગીદારો છે. તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે 1:2:3. હવે એને બદલીને કેટલો કર્યો એ કહી દઉં, 2:2:1.
2:1 નફા નુકસાનનું પ્રમાણ બદલીને કરવાનું નક્કી કર્યું તો કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો અથવા તો લાભનું પ્રમાણ નક્કી કરો. દાખલાની સ્ટાઇલ એક જ છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. મારી સ્ટાઇલ કરતા નહીં, ઉત્તરમાં ડીએનપી નહીં લખવાનું, પૂરેપૂરું નામ લખવું પરીક્ષામાં ફરજિયાત છે. ધ્યાન રાખજો. સૂત્ર સૌથી પહેલા મારી સાથે સાથે લખતા જાઓ. લાભનું પ્રમાણ બરાબર નફાનું નવું પ્રમાણ માઈનસ નફાનું જૂનું. નફાનું નવું પ્રમાણ ધ્યાન રાખજો, છેલ્લે આપ્યું હોય આ પ્રમાણ. ઉતાવળ થઈને 1 જેમ 2 જેમ 3 લખીને આપ્યું, મારી હાથ પેટી આવશે, દાખલો સાચો નહીં પડે. નવું પ્રમાણ 2 જેમ 2 જેમ 1, 2 જેમ 2 જેમ 1. જૂનું પ્રમાણ 1 જેમ 2 જેમ 3 માઈનસ 1 જેમ 2 જેમ 3. 2 ને 2 4 ને 5, 2 ના છેદમાં 5, 2 ના છેદમાં 5, 1 ના છેદમાં 5, 1 ને 2 3 ને 3 6, 1 ના છેદમાં 6, 2 ના છેદમાં 6, 3 ના છેદમાં 6. દાખલો બરાબર રેડી થઈ ગયો, તૈયાર થઈ ગયો. તૂટી ગયો. સૌથી પહેલા ડી ના હોય તમે આખું લખજો. ડી 2 ના છેદમાં 5 માઈનસ 1 ના છેદમાં 6. જમણી બાજુથી ડાબી બાજુ 6 ને 2 થી ગુણીએ 12, 5 ને 1 થી ગુણીએ 5, 6 ને 5 થી ગુણાકાર કરો 30, 12 માંથી 5 જાય 7 ના છેદમાં 30. છેદ ઉઠતો નથી. 7 માં પાડો બોલીએ તો 7 માં 30 આવે નહીં, આમ નામ રાખવું પડે. અને કદાચ આવતો હોય તો ઉડાડાય નહીં, આવું રાખજો. ડી પછી એન માં 2 ના છેદમાં 5 માઈનસ 2 ના છેદમાં 6. હો કમ્પ્લીટ. જમણી બાજુથી ડાબી બાજુ 6 ને 2 થી ગુણાકાર કરો 12, 5 ને 2 થી ગુણાકાર કરો 10, 6 ને 5 થી ગુણાકાર કરો 30, 12 માંથી 10 જાય, ડેડ ગણાય જાય 2 ના છેદમાં 30. એક કમ્પ્લીટ. 7 પ્લસ માં 2 પ્લસ માં 7 ને 2 9. હવે જે જવાબ આવશે -9 આવવો જોઈએ. જો -9 ન આવે તો આ જાડીઓ ખોટો. n now p 1 ના છેદમાં 5 માઈનસ 3 ના છેદમાં 6. 6 એકા 6, 5 તેરી 15, 6 પચા 30. જમણી બાજુથી ડાબી બાજુ 6 માંથી 15 જાય, નો જાય. વાત કરી લેજી તમને મિત્રો. -9 ના છેદમાં 30. છેદ ઉડે ઉડાડી નાખો. નો ઉડાડાય. આને ઉડાડો તો આ બેને ઉડાડવા પડે. આમ નામ રાખો ને તમને કઈ વાંધો નડે કઈ તો હું ઉડાડી નાખું. ઉડાડી ક્યાં જાઉં ઉડી. આ માઈનસ માં જવાબ આવ્યો એટલે ત્યાગ કરે. હવે આનું પ્રમાણ આ લાભ મેળવે, આ લાભ મેળવે, લાભનું પ્રમાણ મેળવવું હોય તો આવી રીતે મેળવી શકાય છે. લાભનું પ્રમાણ બરાબર કોણ કોણ છે? બી અને એન. ડી નો જવાબ છે 7 ના છેદમાં 30, એન નો જવાબ છે 2 ના છેદમાં 30. 30 કે છોડી ગયા 7 જેમ 2. આ છે તમારું લાભ. આ સ્વાધ્યાયનો દાખલો છે. પહેલો દાખલો સ્વાધ્યાયનો. બીજા દાખલામાં પ્રવેશ કરીએ. હવે તો ગાડી સ્પીડ પકડી ગઈ, ધબધબાની બોલવી જોઈએ. હાવ હેલા દાખલા છે. મન લાગે છે આ 6થા ધોરણમાં આવવાની, આ ભૂલથી 12મા ધોરણમાં ગળી ગયા. સ્વાધ્યાયનો 7માની બદલીમાં આવા જ દાખલા છે બધા સેમ છે. 8મો દાખલો પાના નંબર 139 ફિક્સ છે, કઈ ફેરફાર નથી. મારી સાથે સાથે દાખલો ગણવો સ્ટાર્ટ કરી દો. રકમ શું છે એ જુઓ. 3 ભાગીદારો છે કે 2 ભાગીદારો છે એ જુઓ.
દાખલા નંબર 8 ની બદલીમાં આ 7મા ની બદલીમાં 8મો દાખલો આવી ગયો. હવે આપણે દીપકની 8મો દાખલો હવે રાજુ, હસુ ને સંજુ. વાહ, રાજુ R, હસુ એન્ડ S, સંજુ. 3 ભાગીદાર. 5/4/3, 5/4/3. એમનો પ્રમાણ બદલીને એને કેટલો કર્યો? 2/2 કે ભાઈ સામે લાભનો પ્રમાણ નક્કી કરો. મારી કરતા આગળ થઈ જાઓ, મારા કરતા મોર થઈ જાઓ, હરી કાઢો જલ્દી જલ્દી. લાભનું પ્રમાણ બરાબર નફાનું નવું પ્રમાણ માઈનસ નફાનું ચોથું. ધ્યાન રાખજો, નવું પ્રમાણ સૌથી છેલ્લે હોય. છેલ્લે હોય એટલે આ છે 2/2 માઇનસ જૂનું પ્રમાણ જેમ 5/4/3, 5/4/3. 5 ને 4 9 ને 12, 12 12. 2 ને 4 ને 5 5 5 5. પડી કેતાની જાગીએ 12 ક્યાંથી ગયા? 3 નો સરવાળો લાવ્યો ભાઈ. 5 ને 4 9 ને 12. બોલ પડી ગયો તો કહી દે, હું કાંઈ વાંધો નહીં. આ સૌથી પહેલા આવશે R. R ની શું સ્થિતિ છે? 2/5 માઈનસ 5/12. પાડા આવડતા જોઈએ, પાડા આવડતા હોવા જોઈએ ભાઈ. પાડા આવડે તો આવડે, નકર નો આવડે. પાડા બોલે તો આંકા. 12 ને 2 થી ગુણો 24 આવે. 5 5 25. 12 ને 5 થી ગુણો 60. 12 50 60. 24 માંથી 25 જાય, નો જાય એ જાડિયા. માઈનસ 1/60. R પછી H. H 2/5 માઈનસ 4/12. 12 ને 2 થી ગુણો 24. 5 ને 4 થી ગુણો 20. 12 ને 5 થી ગુણો 60. 24 માંથી 20 જાય, આ જાય. 4/60. તમને લોકોને ખબર પડી ગઈ જવાબ હવે શું આવે છે? +4 આવી ગયા છે, વત્તા વધારે છે, -1 આવ્યા. હવે જવાબ -3 જ આવશે. નીચે 60 જ આવશે. જોઈએ S 1/5 માઈનસ 3/12. 12 × 12, 5 × 15, 12 × 50 60. જમણી બાજુથી ડાબી બાજુ. 12 માંથી 15 જાય, વાત કેવી છે નો જાય. -3/60. આ -3, આ -1. -3 અને -1 એટલે -4. એ -4 આ +4. તારો મળી ગયો. આપણે સાચા માઈનસમાં જવાબ આવે. યાદ કરેલ, યાદ કરેલ. આ લાભ મેળવે છે. That's all. આ લાભ તમે એમ લાગો કે લાભનું પ્રમાણ એક જ ભાગીદાર લાભ મેળવે છે, એમાં કઈ પ્રમાણ આવે નહીં. વાસ્તવ આ 8મો દાખલો હતો. છેલ્લા દાખલા તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. છેલ્લા દાખલા તરફ ગતિ કરશું એટલે આપણો પહેલો ભાગ, પહેલો પાર્ટ પૂરો થશે. ટોટલ 3 પાર્ટમાં કે 4 પાર્ટની અંદર આ ચેપ્ટર હતું. પહેલો પાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ, બીજો પાર્ટ યાદ રહે લાભનું પ્રમાણ, ત્રીજો પાર્ટ મોટા દાખલાનો આવશે. અત્યારથી સારા સમાચાર આપી દઉં, ખુશી સમાચાર, સારા સમાચાર. મોટા દાખલા વર્ષમાં નથી આપણી મિલા, પણ મોટા દાખલા બધા જ ગણવા જરૂરી છે, કેમ કે આ ચોથું ચેપ્ટર છે.
પાંચમા ચેપ્ટરમાં આ બધા જ મોટા દાખલાઓ છે એ ચોથા ચેપ્ટરમાં જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી પાંચમો ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. મોટા દાખલા મોટા દાખલા પરીક્ષામાં પૂછી શકાય એવી કોઈ શક્યતા નથી. મોટો દાખલો ના પૂછે પણ એમાંથી એક નાનકડો હિસ્સો છે એ આવી શકે. એ નાનકડો હિસ્સો કેવો આવે, કેવી રીતે આવે, કેમ આવે, એ આપણે મોટા દાખલા આવે ત્યારે સમજશું. પહેલા દાખલા નંબર 9 સ્વાધ્યાયનો 9મો દાખલો લઈએ. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ આ લોકો 3 ભાગીદારના નામ આપ્યા છે મિત્રો. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે. અહીંયા નામ ચેન્જ કરીને પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ 3 ભાગીદારો છે. આનું પ્રમાણ વહેંચણીનું પ્રમાણ 5:2:2. હેલો કમલેશ, 5:2:2. અને વહેંચણીનું નવું પ્રમાણ છે એ આ લોકો વળી ચેન્જ કર્યું. ને થોડું કામ ચેન્જ કરે ને ખેસરમાં 2/9 પછી 3/9 અને 4/9 લખી ગયું. હવે આ 9મો દાખલો છે એમાં એવું લખ્યું છે કે કયો ભાગીદારે લાભ બાબને ગોળી મારો, કયા ભાગીદારે ત્યાગનું પ્રમાણ નક્કી કરો. બોલો આ લાભનો દાખલો છે જ નહીં, ત્યાગનું પ્રમાણ નક્કી કરો. ત્યાગનું પ્રમાણ આવે એટલે તમને લોકોને ખબર છે આ લાભનું પ્રમાણ નથી, ત્યાગનું પ્રમાણ. તો મિત્રો ત્યાગના પ્રમાણમાં જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ, જૂનું પ્રમાણ માઈનસ નફાનું નવું પ્રમાણ થઈ જાય. અને જવાબ માઈનસમાં આવે તો લાભ સમજવો, ધ્યાન રાખજો. યસ, ત્યાગનો દાખલો છેલ્લો દાખલો, પછી મોટા દાખલો સ્ટાર્ટ થઈ જાય. ત્યાગનું પ્રમાણ બરાબર નફાનું જૂનું પ્રમાણ માઈનસ નફાનું નવું પ્રમાણ. આની પહેલા 3-4 દાખલા ગણી ગયા એ પાછું આવ્યું. સ્ટાર્ટ કરીએ. ધ્યાન રાખજો, જૂનું પ્રમાણ પહેલા આપ્યું હોય, આ પહેલા આપેલું પ્રમાણ જૂનું એટલે 5:2:2. 5 ને 2 7 ને 2 9, 5/9 2/9 2/9 માઈનસ આ 2/9 3/9 4/9 પી આ પી 5/9 માઈનસ 2/9. કોઈ ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી. છેદ સરખા હોય તો કાંઈ નહીં કરવાનું, ખાલી ઉપર ગુણાકાર. 5 - 5 માંથી 2 જાય તો 3/9 પી પછી એમ આ એમ 2/9 માઈનસ 3/9 બરાબર. 2 માંથી 3 જાય ન જાય માઈનસ 1/9 એમ. પછી આવશે એ આ એ 2/9 માઈનસ 4/9 બરાબર. 2 માંથી 4 જાય ન જાય માઈનસ 2/9. વાત કરેલી હતી તમને. જેટલો જવાબ પ્લસમાં આવે એટલો જ જવાબ માઈનસમાં. -2 -1 -3 ઉપર પ્લસ. જવાબ માઈનસમાં આવે તો લાભ સમજવાનો છે. આ લાભ મેળવે છે, આ પણ લાભ મેળવે છે અને આ ત્યાગ કરે છે. છેદ સરખા હોય તો કઈ પણ ના મારે તો ઓલું તમે શીખવાડ્યું હતું ને એમ જ કરવું છે. બોલો સાહેબ તો હાલો એમ કરીએ. હવે આપણી 9 × 50 45 9 2 90 81 આ પી આવે. પછી એમ તમે આવી રીતે દાખલો ગણશો તોય અંતે પ્રમાણ જે એ 3 1 1 2 વખત -1 -2 અને +3. જવાબ આટલો જ આવશે. પણ આ લાંબુ ગણતરી કરવાની તમારે કોઈ જરૂર નથી. છેદ સરખા હોય તો આવડી મોટી લાંબી ગણતરી કરાય નહીં.
નહીં અને નહીં. 9 9 એમ જે 5 માંથી 2 જાય તો ડાયરેક્ટ 3. આવી રીતે તમારે દાખલાઓ ગણવાના છે. ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ બંને પૂરું થાય છે. અને હવે આપણે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરીએ છીએ. આ ચેપ્ટરનો જે ત્રીજો તબક્કો છે એ નેક્સ્ટ લેક્ચરમાં લેવામાં આવશે. ત્રીજો તબક્કો તો અહીંયા આપણે આ ત્યાગનું ને લાભનું પ્રમાણ બંનેના દાખલા ગણજો, પ્રેક્ટિસ કરજો, ઉદાહરણના દાખલાઓ ગણજો, પપ્પા મમ્મી સાથે દીગામસ્તી કરજો, મમ્મીના કોઈ જૂના શોખ હોય એ પણ પૂરા કરવાના પ્રયત્ન કરજો, પપ્પાના જૂના મિત્રોને ફોન કરજો કે મારા પપ્પાની શું સ્ટાઇલ હતી. ખાનગીમાં વાત કહું, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેસમાં સેકન્ડ ચેમ્પિયન છું. કાલે રાત્રે મેડમે અને 2 છોકરાઓને ભેગા મળી અને મને ચેસમાં હરાવી દીધો. બોલો, હું વિચારમાં પડી ગયો. બોલો, ચેસમાં મને હરાવી દીધો. આ ત્રણેય ભેગા થઈ. આ ત્રણેયને એટલું બધું ચેસ આવડતું તો છે ને. સાંજના 7:30 8 વાગ્યા પછી મારા જૂના મિત્રોના ફોન આવવા ચાલુ થઈ ગયા. કમો ચેસમાં હારી ગયો ને? હારી ત્યાં ખબર પડી. આ ત્રણેય ભેગા થઈ મારા જૂના ભાઈબંધોને ફોન કર્યો હતો કે આ તમારા ભાઈબંધની ચેસમાં નબળી બાજુ કહી દો એટલે અમે ને મારા પપ્પાને ભરાવવા. હારી ગયો યાર. તમારા પપ્પાના જૂના મિત્રોને ફોન કરો, મમ્મી બહેનપણીઓને ફોન કરો, મમ્મીના શું શોખ છે એ પૂરા કરવાના પ્રયત્ન કરો, પપ્પાના શું શોખ છે એ પૂરા કરવાના પ્રયત્ન કરો. બધા એક સાથે પ્લીઝ. અત્યારનો સમય બહુ જ ખરાબ છે. વાયરસ જલ્દી જાય તો સારું. અમે પણ એવું ઈચ્છીએ છીએ તમને રૂબરૂમાં મળીએ, તમારી તોફાન જો તમારા તોફાન જોવા છે, તમારી મસ્તી જોવી છે, તમારો એટીટ્યુડ જોવો છે. ખૂબ મજા આવે છે. સ્કૂલમાં આવીએ છીએ ત્યારે આખી સ્કૂલની દિવાલો છે ને એકદમ ભરેલી લાગે છે. પણ જ્યાં સુધી આપણે બીજા લેક્ચરમાં ન મળીએ ત્યાં સુધીની તમારી કલાકો અને તમારા દિવસો ખૂબ જ સારા જાય એવી શુભેચ્છા સાથે આપણે મળીએ. નમસ્કાર, ગુડ બાય, રજા.